ઓમ રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયાઃ પતયે નમઃ. રામં રામાનુજં સીતાં ભરतं ભરતાનુજં સુગ્રીવં વાયુસૂનુંચ પ્रणमामि पुनः पुनः. वेद वेद्ये परे पुंसि जाते दशरथात्मजे वेदः प्राचेत सादासीत् साक्षात् रामायणात्मना. श्रीराम शरणं समस्त जगतां रामं विना का गति. रामेण प्रतिहन्यते कलिमलं रामाय कार्यं नमः. रामात्रस्यति कालभीमभुजगो रामस्य सर्वं वशे. रामे भक्तिरखण्डिता भवतु मे रामाय रामत्वमेवाश्रयः. ओम श्री गुरुभ्यो नमः. हरिः ओम. ગોરધનભાઈ, તમે કશું કરશો નહીં ને હવે? ગુરુકુલો હવે આશ્રમની આજુબાજુ ફરી અને સીતાનું ધ્યાન આકર્ષિત કરે છે, મોહ પમાડે છે. આપણે પણ એવું જ થતું હશે ને, તમારે બધાને એવું થતું હશે. પેલું ઘરમાં નાનું બાળક આવે, અધ્યાત્મનો અધ્યયન કરવા માંડ્યું હોય તો આપણે તો એક અંદરથી નક્કી કરી લઈએ કે આપણે એના મોહમાં ફસાવવું નથી. પણ એ તમારું આજુબાજુ ગોળ ગોળ ફરે અને કપડાં ખેંચે અને બોલાવે તમને, પછી એના મોહમાં પડ્યા વગર રહેવાતું નથી. શરૂઆતમાં થાય કે હવે એ તો બાળક છે ને, બાળક તો નિર્દોષ, પ્રેમ કરાય. અને પછી પ્રેમ કરતા કરતા ક્યારે એના મોહમાં ફસાઈ જઈએ, કઈ કહેવાય નહીં. બહુ સુંદર આજે ભગવદ્ ગીતાના પ્રવચન સાંભળતા એક વાત સાંભળી. સ્વામીજી કહે છે કે એક શ્લોકમાં આવે છે કે આ પછી હિતાર્થ પણ થાય, એટલે કે તમારું સાધકનું હિત કરવા માટે પણ એ પરમાત્મા આપણને પેલા વિષયના જે કંઈ આપણે કર્યું હોય એના ફળ રૂપે કંઈક આપે. પણ ખરેખર એને હિત કહેવાય એવું શંકરાચાર્યજી પ્રશ્ન પૂછે છે. આપણે ભગવાનનું અનુષ્ઠાન કર્યું, નવરાત્રિ કરી કે શ્રાવણ મહિનો કર્યો, કંઈક પૂજા અર્ચના ધ્યાન કર્યું અને એના ફળ રૂપે આપણે જે ઈચ્છા કરી હતી એ પૂરી થઈ.
આપણી ઈચ્છા પૂરી થાય એટલે ભગવાનમાં આપણો વિશ્વાસ વધે. બહુ સહજ છે. એટલે વિશ્વાસ આપણો વધ્યો પણ ખરો. આપણે બમણા જોરથી પૂજા કરીએ, પછી પૂજા, ઉપવાસ, અર્ચના, ધ્યાન વગેરે, અને પછી તમારી ઈચ્છા પૂરી થતી જાય અને જીવનમાં આનંદ લાગે. તો ભગવાન કહે છે કે જે જુદા જુદા દેવતાઓની તમે આરાધના કરો છો અને ફળ રૂપે તમે જે પ્રાપ્ત કરો છો એ ખરેખર તો હું જ આપું છું. પણ હનુમાનજી હોય કે અંબા માતા હોય, એમણે મારી ઈચ્છા પૂરી કરી એવું તમને લાગે, પણ ખરેખર તો એ બધું આ ચૈતન્યના અનુગ્રહથી જ થાય છે. અને એમ કરી અને હું એમની શ્રદ્ધાને દ્રઢ બનાવું છું એમના હિત માટે. શંકરાચાર્યજી કહે છે કે આને હિત કહેવાય, કારણ કે એ તો વિષયથી મળતું સુખ છે, અને વિષયોમાં તમે વધારે ને વધારે જો આકર્ષિત થવા માંડો તો એ તો તમને ક્યારેય છોડવાના નથી. કારણ કે એનું તો શબ્દ જ એવો છે, વિસીનોતી વધનાતી ઇતિ વિષય. જે બાંધે એને જ વિષય કહેવાય. તો પેલું જે નિર્દોષ બાળક ઘરમાં તમારા આવ્યું છે નવું, અને એને તમે રમાડવા માંડો, અને પછી ધીરે 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 તમને ખબર ના પડે કે ક્યારે તમે એના પાસમાં બંધાઈ ગયા, પછી એ છૂટવું બહુ અઘરું છે. એટલા માટે જ અધ્યાત્મ શાસ્ત્રમાં એમ કહેવાય છે, જેવું ભગવદ્ ગીતામાં શ્લોક છે કે પહેલા કડવું લાગે પણ એનું ફળ મીઠું હોય. એટલા માટે અધ્યાત્મ શાસ્ત્રમાં કહેવાય છે કે જો કોઈ સંજોગો વસાત ભાઈને એમની સહધર્મચારીણી ના મળી, લગ્ન ના થયા, અને પેલી બેનને એનો ઈચ્છિત વર ના મળ્યો, પતિ ના મળ્યો, અને એના લગ્ન ના થયા, તો શરૂઆતમાં દુઃખ લાગે કે કઈ થતું નથી, બેસતું નથી, એકલો પડી ગયો, એકલી પડી ગઈ. પણ જો શાસ્ત્ર હાથમાં આવી જાય અમારા જેવાને, તો હવે તો પાછળ વળીને કઈ જોવા જેવું જ રહ્યું નથી, કારણ કે બાંધનાર કોઈ છે નહીં. તો અધ્યાત્મમાં ગતિ કેટલી ફાસ્ટ થાય, જેટલા ઝડપથી દોડવું એટલા વાર ઝડપથી દોડાય, પાછળથી કોઈ ખેંચતું નથી. એ જ પ્રમાણે કોઈ દંપતી છે, એને બાળક ના હોય તો એમ કહેવાય છે કે ઈશ્વરની કૃપા છે કે તમારે બાળક નથી. કારણ કે બાળક જેટલું બાંધે એટલું તો બીજું કોઈ વિષય બાંધતો નથી તમને. અને એટલા જ માટે આપણે એક વખત બહુ લંબાણપૂર્વક ચર્ચા કરેલી કે એટલા જ માટે આ જે મા અને એના બાળકનો જે અતૂટ સંબંધ હોય છે, એના જ કારણે સ્ત્રી જલ્દી જ્ઞાની ના બની શકે, કારણ કે એને વાત્સલ્ય ભાવ જે છે એનો એ ત્યાગ ના કરી શકે. વૈરાગ્ય ત્યાં ના આવે, જલ્દી આવે પણ ના આવે એવું કઈ નહીં,
પણ વૈરાગ્ય જલ્દી ના આવે, અને એ બહુ સહજ બંધન છે. તો બાળક હોવું એ અનુગ્રહ થયો કે એનાથી વિરુદ્ધ શાપિત થયા કહેવાય? આપણે બોલવાનું ભલે સારું ના લાગે, પણ ખરેખર આપણે શાપિત થયા કહેવાય. કારણ કે એ જે બંધન છે એમાંથી છૂટાતું નથી. અને કોઈ એક નાનકડું પણ વળગણ જો મનમાં રહ્યું તો વૈરાગ્ય થતો નથી, અને વૈરાગ્ય વગર જ્ઞાન થતું નથી. સીતાજી આ પેલા મૃગના જે સરસ થોડી વાર દોડવું, થોડી વાર ઊભું રહેવું અને આકર્ષક એનો દેખાવ, એમાં મોહિત થઈ ગયા. અને બીજું કોણ મૃગથી મોહિત થઈ ગયેલું? ભરત રાજા. ભરત રાજા ને ભરત મુનિ. ભરત રાજા હતા, પછી એ ભરત મુનિ થયા, અને મુનિ થયા પછી પેલું મૃગ છે, મૃગલી, એનું બચ્ચું નવું જ જન્મેલું ત્યાં પડી ગયું, અને એ તો નદી પાર કૂદી ગયું. પછી એ તો પશુ છે, એને બીક લાગી હોય એટલે પછી પાછું ના આવ્યું. આમ તો પશુઓ પણ બહુ પ્રેમાળ હોય છે પોતાના બાળક માટે, પણ ભરત રાજાએ એને પાળ્યું, પોસ્યું, મોટું કર્યું, અને પછી એમાં બંધાઈ ગયા. અને એમાં બંધાઈ ગયા એટલે કેટલા સુધી? આમાં પણ એક શ્લોક આવવાનો છે, અને એમને પણ ભગવદ્ ગીતામાં ભગવાને કહેલું કે અંતકાલે જેવી મતિ તેવી ગતિ. એટલે અંતકાલે પેલા ભરત મુનિની બુદ્ધિ મૃગમાં હતી, અને મૃગમાં હતી એટલે મૃગની ગતિ એમને પ્રાપ્ત થઈ. એટલે અહીંયા પણ આ મૃગ છે એ બહુ સુંદર દેખાવ વાળું પશુ છે, અને એટલે એને પોતાનું જે કરામત છે, જે જાદુ છે, એ જાદુ કરવા માંડ્યો. આશ્રમની નજીક આવે જાય, કૂદકા મારે, વધારે ને વધારે નજરે પડે. અને એટલે હવે આગળ શું થયું? કારણ કે આ રામાયણમાં અત્યંત મહત્વનો પ્રસંગ છે. આના કારણે જ જે રામાયણનું વિષય વસ્તુ છે, રામ અને રાવણનું વેર, એ આના કારણે થયેલું. એના કારણે યુદ્ધ થયું, એના કારણે આખું રામાયણ છે એનો પાયો નખાયો. એટલે બહુ અગત્યનો પ્રસંગ રામાયણમાં છે. સપ્તમ સર્ગ, મારીચ વધ અને સીતાજીનું હરણ. શ્રી મહાદેવ ઉવાચ અથ રામોપી તત્સર્વં જ્ઞાત્વા રાવણ ચેષ્ટિતમ ઉવાચ સીતામેકાંતે શૃણુ જાનકી મે વચઃ. અથ હવે રામ અપી, રામ પણ, તત્સર્વમ જ્ઞાત્વા, આ બધું જ જાણતા હતા. કારણ કે રામ તો પરમાત્મા છે, સર્વજ્ઞ છે. સર્વજ્ઞ કોને કહેવાય? જે ભૂત, વર્તમાન, ભવિષ્ય બધું જ જે જાણે છે. માત્ર વર્તમાન જાણે છે એવું નહીં, ભૂત, ભવિષ્ય, વર્તમાન બધું જ જે જાણે છે એ સર્વજ્ઞ.
એવા જે સર્વજ્ઞ પરમાત્મા છે એ રામજી સર્વં જ્ઞાત્વા બધું જાણતા હતા. અને શું જાણતા હતા? કે આ બધું રાવણ ચેષ્ટિતમ, રાવણે ઊભું કરેલું નાટક છે, રાવણ દ્વારા રચાયેલું, રાવણની ચેષ્ટા છે. એટલે કે આ મૃગને મોકલવા પાછળ પણ ચેષ્ટા કોની છે? રાવણની છે. ઉપર લક્ષ્મણ અને રામજી બંને આપણને કહેલું કે આ ખરેખર મૃગ નથી. લક્ષ્મણે રામજીને કહ્યું કે આ ખરેખર મૃગ નથી, આ તો મારી જ છે. કારણ કે લક્ષ્મણજી પણ શેષાવતાર હતા, અવતાર તો હતા ને એ પણ. એમણે કહ્યું કે આ તો મારી જ છે. રામ કે છે મને ખબર છે આ મારી જ છે, પણ મારી જ હોય તો સારું, મારી જ હશે તો હું એને મારી નાખીશ. એટલે ત્યાં પ્રકરણનો અંત થઈ જશે. જો મારી જ નહીં હોય અને મૃગ હશે તો હું એને પકડી લાવીશ, બાંધી નાખીશ, અને પછી સીતા ખુશ થઈ જશે. એટલે હું તો જઉં છું. એવું રામજીએ કહ્યું કે ગમે તે હોય, મારી જ હોય તો મારી જ એક રાક્ષસ મરી જશે અને ત્યાં પ્રકરણનો અંત આવી જશે. ખરેખર મૃગ હશે તો હું એને પકડી લાવીશ એટલે સીતાજી પ્રસન્ન થશે. સીતાજીને રમવા માટે એક રમકડું મળી જશે. બધાને રમવા માટે એક રમકડું જોઈએ. અને બધાય પતિઓ એવું ઈચ્છે કે એમની પત્ની પ્રસન્ન રહે. રામજી હોય તોય એમની પત્ની પ્રસન્ન રહે એવું તો બધા પતિઓ ઈચ્છે. એટલે ઉવાચ એટલે કહ્યું. બહુ સરસ રહસ્ય, રામાયણનું જે રહસ્ય છે એ અહીંયા કહ્યું છે. સીતામ, કોને કહ્યું? સીતાને. ક્યાં કહ્યું? એકાંતે, એકાંતમાં સીતાજીને રામે કહ્યું. શૃણુ, સાંભળો. સાંભળો ક્યારે? કે જ્યારે ધ્યાનપૂર્વક સાંભળવાનું હોય, અગત્યની વાત હોય ત્યારે સામસામે ઊભા હોઈએ, એકબીજાની વાત સાંભળીએ જ છે એવું ખબર હોય તો પણ શૃણુ શબ્દ આવે. હે જાનકી મે વચઃ શૃણુ, મારું વચન સાંભળો તમે હવે બરાબર ધ્યાનથી. રામાયણનું એક અગત્યનું રહસ્ય જે સામાન્ય પ્રજાને ખબર નથી, એ રહસ્ય અહીંયા મહાદેવજી કહે છે. રાવણો ભિક્ષુ રૂપેણ આગમિષ્યતિ તેન્તિકમ ત્વમ તુ છાયામ ત્વદાકારમ રામ ત્વમ તુ છાયમ ત્વદાકારામ સ્થાપયિત્વોટજેવિષ અગ્નાવદૃશ્ય રૂપેણ વર્ષમ તિષ્ઠ મમાજ્ઞયા રાવણસ્ય વદાન્તે મામ પૂર્વવત પ્રાપ્સ્યસે શુભમ. હે સીતા, મારું વચન બરાબર ધ્યાનપૂર્વક સાંભળ. રાવણ ભિક્ષુ રૂપથી, ભિક્ષુ એટલે સંન્યાસી હોય, રાવણ ભિક્ષુ રૂપે, સંન્યાસી રૂપે તે અંતિકમ, અંતિકમ એટલે નજીક, તારી, તે એટલે તારી, તારી નજીક આવશે. રાવણ ભિક્ષુ રૂપે તારી નજીક આવશે. એટલે તું શું કર હવે? છાયામ ત્વદ આકારામ ઓટજે સ્થાપયિત્વા, ઉટજ એટલે પર્ણકુટી, ઉટજ સ્થાપયિત્વા પછી વો છે ને એટલે ઉટજ. આ અને ઉ બે ભેગો કરીએ એટલે ઓ થાય.
બરાબર? જેવી રીતે ઓમ, ઓ ઉ મ, તો ઓ અને ઉ બે ભેગા થાય એટલે ઉ થાય. ઉટજ એટલે પર્ણકુટી. સ્થાપયિત્વા એટલે સ્થાપન કરીને, કુટિયામાં સ્થાપન કરીને વિષ રે. પણ શેને તું સ્થાપિત કર? ત્વદ આકારામ છાયામ, તારા પોતાના આકારનો છાયા એટલે કે આભાસ, જેને આપણે ચિદાભાસ કહીએ છીએ ને એવું, એટલે કે પડછાયો. તારો પડછાયો તું આ કુટિયામાં રાખ. અને તું ક્યાં જા? એ કે છે અગ્નૌ અદૃશ્ય રૂપેણ વર્ષમ તિષ્ઠ. 1 વર્ષ સુધી તું અગ્નિમાં રહે. કારણ કે સીતાજી અગ્નિમાંથી ઉત્પન્ન થયેલા, અગ્નિ એના પિતા છે. તો એ કે છે કે તું તારા પિતાને ત્યાં 1 વર્ષ પોતે રહે. અને અહીંયા કોણ હશે? આ કુટિયામાં મારી સાથે અહીંયા કુટિયામાં કોણ હશે? તારી છાયા, તારો પડછાયો. તારો પડછાયો તું મને આપી દે આ કુટિયામાં રહેવા માટે. અને તું પોતે શું કર? 1 વર્ષ સુધી અગ્નિમાં તું રહે. અને આમાં તારી સ્વતંત્રતા નથી. મમ આજ્ઞયા, મારી આજ્ઞા છે. પતિની આજ્ઞા માનવી એ પત્નીનું કાર્ય છે, કર્તવ્ય છે. અને ભગવાનની આજ્ઞા માનવું એ દરેક ભક્તનું કર્તવ્ય છે. અને ભગવાનની આજ્ઞા એટલે શું આજ્ઞા? જે કોઈ પરિસ્થિતિ મારા માટે નિર્માણ થાય તે પરિસ્થિતિનો સહર્ષ સ્વીકાર એટલે ભગવાનની આજ્ઞાનો સ્વીકાર. જે કોઈ પરિસ્થિતિ નક્કી થાય, નિર્માણ થાય, એ સુખદ હોય, દુઃખદ પણ હોય. એ હર્ષ કરાવે એવી પણ હોય અને શોક કરાવે એવી પણ હોય. જે કોઈ પરિસ્થિતિ નિર્માણ થાય આપણા જીવનમાં, એનો સહર્ષ સ્વીકાર, પ્રતિકાર કર્યા વગર, એટલે કે તિતિક્ષા, એના માટે કકડાટ કર્યા વગર એનો સ્વીકાર. એનો અર્થ કે આપણે ખાડામાં પડ્યા હોઈએ તો નીકળવાનો પ્રયત્ન જ નહીં કરવાનો. ભગવાને ખાડામાં પાડી દીધા તો નીકળવાનો પ્રયત્ન નહીં કરવાનો. નીકળવાનો પ્રયત્ન કરવાનો. નીકળવાનો એટલે કે જેને જે કોઈ અનુકૂળ, આ જીવ માટે જે કોઈ અનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ આપણે કરી શકીએ એ કરવાનું. પણ મારા હાથની વાત જ્યારે ના રહે ત્યારે એના માટે શોક પણ નહીં કરવાનો. એનો સહર્ષ સ્વીકાર. એટલે કે આપણે ધંધો કરીએ પણ ધંધો બરાબર ના ચાલે, ખાવા પીવા જેટલું મળી રહે, પૈસાદાર ના થવાય, તો એનો શોક પણ નહીં. ભગવાને તો એકચ્યુઅલી એવું કહેલું છે કે મારા ભક્તને ખાવા પીવાની જવાબદારી તો મારી જ છે, ખવડાવવા પીવડાવવાની એ તો હું જ કરીશ. યોગક્ષેમમ વહામ્યહમ. કોની? મારા ભક્તની. એટલે આપણે આપણા પક્ષે ભગવાનના સન્નિષ્ઠ ભક્ત બની રહીએ, પછી આપણા પોતાના ખાવા પીવાની ચિંતા આપણે કરવાની હોતી નથી. પણ એવું મોટા ભાગના લોકોને નથી ખબર. અને એટલે આખી જિંદગી સખત પરિશ્રમ કરે છે એવું વિચારીને કે મારા અને મારા
કુટુંબના ભરણ પોષણ કરવાની જવાબદારી મારી છે. હું બધો ભાર ખેંચું છું, પણ ગાડા નીચે કૂતરું ચાલે અને એમ કે હું શકટનો ભાર જેમ શ્વાન તાણે. બધો ભાર ભગવાન જ ચલાવે છે, ભગવાન જ વહન કરે છે. આપણે ગાડા નીચે ઊભા રહી ગયા છીએ અને હું ચલાવું છું, હું ઘર ચલાવું છું, હું દુનિયા ચલાવું છું, હું બહુ સેવાનું કામ કરું છું. આ હું નથી ખરેખર. એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થયું, આપણે વાત કરતા હતા કે આપણે ખાડામાં પડ્યા હોઈએ તો નીકળવાનો પ્રયત્ન કરવાનો હોય. આ જીવ માટે જે અનુકૂળ પરિસ્થિતિ હોય એ નિર્માણ કરવાનો પ્રયત્ન કરવાનો હોય. કરાય, કોઈ વાંધો નથી. એસી વપરાય, ફેન વપરાય, સારું ઘર બનાવાય, સ્વિમિંગ પુલમાં રસ હોય તો બનાવાય, બધું કરાય. આપણે બધું કરવાનું હોય. એ બધા ભોગ નથી. એના વગર હું રહી ગયા અને દુઃખી થઈ ગયા તો એ ભોગ. એ બાંધે તો જ એનું નામ ભોગ. એ બાંધે નહીં તો એ ભોગ નથી. એટલે બધી પરિસ્થિતિને આપણે નિર્માણ કરીએ પણ ઈશ્વરની આજ્ઞા વગર કંઈ થતું નથી. એ બુદ્ધિમાં સ્પષ્ટતા આપણી હોવી જોઈએ. હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ ઈશ્વરની આજ્ઞા વગર કશું થતું નથી. એટલી સ્પષ્ટ સમજ જો આપણી બુદ્ધિમાં હોય તો આપણે એના માટે અયોગ્ય એવો ક્રેડિટ લેવા ના જઈએ. રાવણ ભિક્ષુ રૂપે આવશે, માટે તું તારી છાયા આ પર્ણકુટીમાં સ્થાપિત કર અને તું પોતે 1 વર્ષ માટે અગ્નિમાં સમાઈ જા. તું પોતે 1 વર્ષ માટે અગ્નિમાં તું રહે. એનો અર્થ કે તું જે તારું ઉત્પત્તિ સ્થાન છે ત્યારે એવું આપણાથી લૌકિક રીતે એવું કહેવાય કે રામજીએ 1 વર્ષ માટે સીતાજીને પિયર મોકલી દીધા. જનક રાજાને ત્યાં ખાનગીમાં ત્યાં રહેવાનું, અજ્ઞાતવાસ. અને રામજીની સાથે વનમાં પછી કોણ રહ્યું? સીતાની છાયા. સીતાની છાયા એ રામજીની સાથે રહી. અને એવી મારી આજ્ઞા છે. હમણાં જ આપણે જોયું આજ્ઞાનો અર્થ શું કરવાનો ભક્તએ, કે ઈશ્વર જે પરિસ્થિતિનું નિર્માણ કરે એ પરિસ્થિતિનો સ્વીકાર કરવો એ મારું કર્તવ્ય છે. કારણ કે પરિસ્થિતિ ઈશ્વરની આજ્ઞાથી આવે છે અને એ કાયમ માટેનું નહીં, 1 વર્ષ માટે. તો પછી શું કરીશું? એ કે છે રાવણસ્ય વધાંતે, રાવણનો વધ થાય ત્યાર પછી તમે, એટલે કે હે સીતાજી, તમે મને પૂર્વવત પ્રાપ્તશે. હે શુભે, શુભે એવું કે છે, એટલે કે હે શુભ કરનાર, તમે 1 વર્ષ સુધી અગ્નિમાં રહો અને પછી 1 વર્ષ પછી રાવણનો વધ થાય ત્યારે તમે મને પ્રાપ્ત કરશો. એટલે કે મને પ્રાપ્ત કરવું એ તમારા માટે કાયમ માટે છીનવાઈ ગયેલું નથી. 1 વર્ષ માટે તમે તપશ્ચર્યા કરો અને પછી તમે મને પ્રાપ્ત કરશો. એટલે કે તમારા
થી હું કાયમ માટે વિખૂટો થતો નથી. કોણ કે છે? ભગવાન ભક્તને કહે છે. ભગવાન ભક્તને કહે છે કે તું ઉપાસના કર, અને જ્યારે તને મારો વિયોગ લાગે ત્યારે તું દુઃખી ના થઈ જઈશ, કારણ કે વિયોગ પછી સંયોગ છે જ. વિયોગ પછી પાછું મળવાનું છે જ. એટલે તમે મને ફરીથી પ્રાપ્ત કરશો. અને સીતાજી આપણને ખબર છે પહેલેથી જ કે બહુ આજ્ઞાકારી છે. માટે કે છે શ્રુત્વા રામોદિતમ વાક્યમ સાપી તત્ર તથા કરોત માયા સીતામ બહિ સ્થાપ્ય સ્વયમંતર્દધે નલે. રામથી બોલાયેલું વાક્ય સાંભળી અને સા અપી સીતા અપી સીતા પણ તથા અકરોત એ પ્રમાણે કર્યું. અકરોત એટલે ભૂતકાળ છે. એ પ્રમાણે સીતાજીએ કર્યું. માયા સીતામ બહિ સ્થાપ્ય, બહાર માયા સીતાનું સ્થાપન કર્યું અને પોતે અંતર્ધાન થઈ ગયા. ક્યાં? અગ્નિમાં. અગ્નિમાં અંતર્ધાન થઈ ગયા. અંતર્ધાન શબ્દ બરાબર વાંચજો, મોટેથી 2-4 વાર બોલજો, કારણ કે આપણે જ્યારે બોલવાનું હોય ભગવાન માટે ત્યારે અંતર ધ્યાન એવું બોલીએ છીએ વ્યવહારમાં. તો અંતર ધ્યાન નથી, અંતર્ધાન. અંતર્ધાન, ધા એટલે ફેંકવું, ધા એટલે ફેંકવું, અંતર એટલે અંદર, અંદરની તરફ ફેંકવું. અંદરની તરફ ફેંકીએ એટલે આપણે બહાર દેખાઈએ નહીં, એને અંતર્ધાન કહેવાય. ભગવાન પણ અંતર્ધાન થાય છે. સીતાજી અંતર્ધાન થઈ ગયા. અને હવે માયા સીતા છે અને માયા મૃગ છે. હવે બંને એક જ જ્ઞાતિના થઈ ગયા ને. સીતા હવે શુદ્ધ બુદ્ધિ ના રહ્યા, બરાબર? સીતા શુદ્ધ બુદ્ધિ ના રહ્યા એટલે એ પણ માયાના પાશમાં આવી ગયા, આપણા જેવા જ થઈ ગયા. આપણે કેવા છીએ? માયાથી મોહિત થનારા આપણે. સીતાજી પણ એવા જ. અને એટલે પેલા મૃગથી મોહિત થનારા જે સીતાજી છે એમણે જીદ કરી કે મારે એ મૃગ જોઈએ. અને પછી આગળ જતા પેલા મૃગે માયાપૂર્વક રામજીના અવાજમાં કહ્યું કે લક્ષ્મણ મદદ કર, બચાવ. અને પેલા માયા સીતા છે એને સાચું સમજી ગયા. આપણે પણ જો શુદ્ધ બુદ્ધિ હોઈએ તો આ દુનિયાના વિષયો આપણને ચડાવી શકતા નથી. પણ માયા બુદ્ધિ જ્યારે થાય, માયા આપણા ઉપર સવાર થઈ જાય, ત્યારે જ આપણે વિષયોથી આકર્ષાઈ અને ગમે તે ભોગે વિષયોમાં કૂદકા મારીએ છીએ, કૂદી પડીએ છીએ વિષયોમાં. કોઈક મોલ, કોઈક ફનફેર, કોઈક એક્ઝિબિશન, કોઈક સેલ આવ્યું અને આપણે કૂદી પડીએ, કારણ કે એ પણ માયા છે અને આ બુદ્ધિ પણ માયાથી ગ્રસ્ત થયેલી છે. જો શુદ્ધ બુદ્ધિ હોય તો એ માયામાં ફસાય નહીં. સીતા જો ઓરિજિનલ સીતા હોત તો મૃગમાં ના ફસાય.
પણ આ તો સીતા માયા છે. અને એટલે કે છે માયા સીતા તદા પશ્યન મૃગમ માયા વિનિર્મિતમ હસંતી રામમભ્યેત્ય પ્રોવાચ વિનયાન્વિતા પશ્ય રામ મૃગમ ચિત્રમ કાનકમ રત્નભૂષિતમ વિચિત્ર બિંદુભિર્યુક્તમ ચરંતમકુતો ભયમ બદ્ધ્વા દેહી મમ ક્રીડા મૃગો ભવતુ સુંદરઃ. સુંદર મૃગ છે રામ, જુઓ તો ખરા. પશ્ય રામ, હે રામ જુઓ. માયા સીતા છે. આ માયા સીતા તદા તે વખતે અપશ્યન મૃગમ, મૃગને જોયું. અને કયું મૃગ છે? માયા વિનિર્મિતમ, એ માયાથી રચાયેલું મૃગ છે. એટલે કે જ્યારે નાટક જ કરવાનું હોય આપણે, અને નાટકમાં શૃંગાર કરવાનો હોય, તો શું કામ ઓછો શૃંગાર કરીએ? બરાબર જ કરીએ ને. શું કામ ના કરવાનો? નાટક જ કરવાનું છે. એટલે આ પેલા એક્ટર લોકો, એક્ટ્રેસીસ લોકો, એની બુદ્ધિ કેટલી હદ સુધી ભ્રષ્ટ થાય છે. તમે વિચાર કરો કે કરોડ પહેલા લાખો લેતા હતા, લાખો રૂપિયા લે એક મૂવીના, અને એક એક્ટર એક્ટ્રેસ 15-20 મૂવી તો ઓછામાં ઓછી કરતા હશે એમના જીવનમાં. એની પાસે આખી જિંદગી બેઠા ખવાય એવા પૈસા થઈ જાય, તોય પણ 50 વર્ષનો 60 વર્ષનો થયો અને એને એમ લાગે કે હવે તો આ બધી ચામડી લટકી ગઈ છે અને હવે હીરો તરીકે મને કોઈ નહીં લે, એટલે પછી એ પ્લાસ્ટિક સર્જરી કરાવવા જાય, પાછો જુવાન થઈ જાય અને પાછા બીજા 15-20 પિક્ચર કરે. માયા, આ બધું કેવું છે? એ કે છે માયા વિર્મિતમ મૃગમ અપશ્યન સીતા માયા હસંતી, હસતા બહુ પ્રસન્ન થયા એને જોઈને. અને રામને ઇતિ પ્રોવાચ, આ પ્રમાણે કહ્યું. પણ કેવી રીતે કહ્યું? વિનયાન્વિતા, એટલે હઠીલી પત્ની જેમ હઠ કરી અને માગે એવી રીતે નહીં, વિનયથી, વિનયપૂર્વક પોતાના પતિને વિનંતી કરવાની છે, પોતાના પતિ પાસે માંગવાનું છે. તો પણ કેવી રીતે? વિનયપૂર્વક હસતા પ્રસન્ન ચિત્તે પોતાના પતિને કહ્યું કે હે રામ જુઓ, ચિત્રમ મૃગમ, ચિત્રમ એટલે વિચિત્ર, સામાન્ય રીતે નથી જોવા મળતું એવું આ મૃગ છે. એટલે આ વિચિત્ર મૃગને જુઓ. કેમ વિચિત્ર છે? કારણ કે કાનકમ, કનક એટલે સોનું, કાનકમ એટલે વિશેષણ, એટલે સોનેરી, સોનાનું, સોનેરી, રત્નભૂષિતમ, પાછું રત્નો છે એના ઉપર તો, અને વિચિત્ર બિંદુભિ યુક્તમ, અને એની ઉપર સુંદર પાછા ટપકા પણ છે. એટલે ટપકા વાળું, આપણે આગળ જોયું હતું કે સોનેરી આખું છે અને ચાંદી જેવા સફેદ, ચળકતા સફેદ, ચાંદી જેવા એટલે ચળકતા સફેદ એવા ટપકા છે. અને બધે રત્ન છે, ખરીમાં પણ મણી છે. એવું જે છે તે ચરંતમ, અહીંયા ચરી રહ્યું છે. કેવી રીતે ચરી રહ્યું છે? અભયમ, કે એને કોઈ ભય નથી. મૃગ હોય તો એ તો બીકણ પ્રાણી છે, એટલે એ કોઈક વસ્તી જુએ, અવાજ જુએ તો ક્યાંક ખૂણામાં ભરાઈ જાય. જ્યારે આ તો આપણી નજીક ને નજીક આયા કરે છે, આપણી જ આજુબાજુ ફર્યા કરે છે.
એટલે કેવો અભય છે, કેવું નિર્ભય છે. અને તમે મને શું કરો? મમ ક્રીડામૃગ બદ્ધ્વા દેહી, મને આપો. કેમ? આ ક્રીડામૃગ થશે મારા માટે, એની સાથે હું રમીશ. એટલે મને રમવા માટે એક રમકડું મળે, એટલે એને બાંધી અને મને આપો. અને આ કેવું છે? સુંદર ભવતુ, એ સુંદર મૃગ જે છે એ મને આપો. તથેતિ ધનુરાદાય ગચ્છન લક્ષ્મણમ અબ્રવીત રક્ષત્વમતિ યત્નેન સીતામ મત પ્રાણવલ્લભામ. તથા ઇતિ, બરાબર છે, એ પ્રમાણે થાવ. એટલે કે રામજીએ સીતાનું આજ્ઞાનું પાલન કર્યું. જો આ પરસ્પર આજ્ઞાનું પાલન થાય છે, એ પ્રસન્ન દાંપત્ય છે. આ દાંપત્ય કેવું છે? પ્રસન્ન છે. રામજી સીતાજીની આજ્ઞાનું પાલન કરે છે, સીતાજી રામજીની આજ્ઞાનું પાલન કરે છે. હવે મને આજ્ઞા આપનાર કોણ? એવું નથી કહેતા. એ કે છે કે તથા ઇતિ, સારું સારું, એ પ્રમાણે થશે, તમે કહો છો એ પ્રમાણે કરીશ. અને ધનુહુ આદાય ગચ્છન, અને તરત જ ધનુષ્ય ઉપાડ્યું અને જતા જતા લક્ષ્મણમ અબ્રવીત, લક્ષ્મણને કહ્યું. શું કહ્યું? રક્ષત્વમ અતિ યત્નેન સીતામ, સીતામ રક્ષ, સીતાનું રક્ષણ કરજે. અને એ પણ કેવી રીતે? સામાન્ય એના ઉપર નજર રાખવી એવું નહીં, અતિ યત્નેન, એટલે બરાબર, એમાં કોઈ ચૂક ના થાય. એ પ્રમાણે તું સીતાનું રક્ષણ કરજે. કારણ કે સીતા કોણ છે? મત પ્રાણ વલ્લભા, મારા પ્રાણ પ્રિય એવી જે સીતા છે એનું તું રક્ષણ કરજે. કેમ રક્ષણ કરવાનું? બરાબર પ્રયત્નપૂર્વક. કારણ કે માઈ ન સંતિ વિપિને રાક્ષસા ઘોર દર્શના અતોત્રાવહિત સાધ્વીમ રક્ષસીતામ નિંદિતામ. કે છે વિપિને, આ જંગલમાં તો રાક્ષસા માયિન સંતિ, રાક્ષસો બહુ માયિક હોય છે. માયિન રાક્ષસા વિપિને સંતિ, અને કેવા છે? ઘોર દર્શના, બહુ ભયંકર રાક્ષસો આ જંગલમાં માયા વેશ ધારણ કરી અને હોય છે. માટે અતઃ, તેથી અત્ર અવહિત, માટે અહીં અવહિત એટલે સાવધાનીપૂર્વક, યત્નપૂર્વક, સાવધાનીપૂર્વક. એટલે તને કોઈ રોકવું ના જોઈએ, કશાથી તું રોકાઈ ના જતો. અવહિત એટલે રોકી દેવું, કોઈ તને રોકી ના શકે એ રીતે પ્રયત્ન તારે કરવાનો છે સીતાનું રક્ષણ કરવાનો. માટે સાવધાનીપૂર્વક અનિંદિતામ સીતામ સાધ્વીમ રક્ષ, જે સાધ્વી છે, જે સાધુ સ્વભાવની છે, એવી જેની નિંદા કોઈએ કદી કરી નથી શક્યું, એવી જે સીતા છે એનું તું રક્ષણ કરજે. અને લક્ષ્મણો રામમાદેહમ દેવાય મૃગરૂપ ધૃક મારી ચોત્ર ન સંદેહ એવં ભૂતો મૃગકૃત. લક્ષ્મણ રામમ આહ ઇદમ, લક્ષ્મણે રામજીને કહ્યું. રામજી તો પત્ની આજ્ઞાંકિત, એટલે તરત જ ધનુષ્ય લઈ અને જવા તૈયાર થઈ ગયા. અને લક્ષ્મણને સીતાને રક્ષણનું કામ સોંપી દીધું. પણ લક્ષ્મણજી બોલ્યા વગર રહી શકતા નથી, પોતાના મોટા ભાઈને પણ. એ કે છે ઇદમ દેવાયમ મૃગરૂપ ધ્રુક,
આ કે છે કે આ તો હે દેવ અયમ મૃગ રૂપ ધ્રુક, આ તો આ મૃગ રૂપ ધારણ કરેલો મારીચ અત્ર, ન સંદેહ, એમાં કોઈ સંદેહ નથી કે આ મારીચ છે અને એણે મૃગનું રૂપ ધારણ કરેલું છે. કેમ એવું કહ્યું લક્ષ્મણજીએ? કારણ કે આના પહેલા આપણે જોયું હતું કે મારીચ જ્યારે વિશ્વામિત્રના યજ્ઞમાં હવનમાં અડચણ કરવા આવતો હતો ત્યારે રામે એને એક તીર મારી અને સમુદ્ર સુધી ફેંકી દીધેલો. એનું વેર રાખી અને મારીચ જ્યારે પાછો આવ્યો સમુદ્રમાંથી બહાર ત્યારે એકદમ તીક્ષ્ણ શિંગડાવાળા મૃગનું રૂપ ધારણ કરી અને પોતાના જેવા અનેક મૃગોને પણ સાથે લઈને આખી સેના બનાવી અને રામ ઉપર ધસી ગયેલો. એટલે મૃગનું રૂપ એને ધારણ કરેલું એક વખત લક્ષ્મણના સ્મરણમાં એ હતું. અને એટલે કે છે કે આ તો મારીચ જ હોવો જોઈએ. તે વખતે પણ રામજીએ એને એક તીર મારેલું અને એનું હૃદય વિંધાઈ ગયેલું, પણ છતાંય મરી નહોતો ગયો. આપણે આગળ એક વખત વિચાર કરેલો, એને યાદ કરી લઈએ કારણ કે બહુ અગત્યની વાત છે કે મારીચ એટલે કામના, મારીચ એટલે વાસના. કામના ને પૂરી કરીએ એટલે વાસના ઊભી થાય. વાસના તો બરાબર આવડે છે ને? બરાબર. વાસના એટલે મનમાં રહી ગયેલી વિષય માટેની આકર્ષણની વૃત્તિ. વાસના એટલે સંસ્કાર. તો મારીચ તો સંસ્કાર છે, એ મરે નહીં. એને માત્ર નબળા પાડી શકાય. વાસના કદી કોઈની પણ વાસના ક્ષય 100% થાય જ નહીં, ગમે તેવો જ્ઞાની હોય. એટલા જ માટે જ્ઞાની 5, 15, 25, 50 વર્ષે પણ કોઈક ખોટું કામ કરવામાં ફસાઈ જાય છે. નાનું કે મોટું પણ કશું ખોટું થઈ જાય એનાથી. સગવડ માટે કંઈક જુઠ્ઠું બોલવાનું હોય તો બોલાઈ જાય, કારણ કે એક વાસના છે. એ મનમાં જો ઊભી થાય તો વિવેક બુદ્ધિ અતિ તીવ્ર હોય તો જ એ વાસના ઉપર વિજય થાય, બાકી ના થાય. એટલે વાસના એ પેલા મહારાજજીએ તો કહેલું કે 100% વાસના ક્ષય થાય જ નહીં. અને શાસ્ત્ર પણ એમ કે છે. દાખલા તરીકે બે સાધુઓ જતા હોય વિહારમાં અને વચ્ચે ભિક્ષા લેવાનું થાય. કોઈક આશ્રમમાં ગયા ભિક્ષા લેવા અને ત્યાં બધી જુદી જુદી વસ્તુઓ મળે છે. રોટલી પણ છે ને ઈડલી પણ છે. તો પંજાબી મહાત્મા હોય એ રોટલી ખાય અને દક્ષિણનો મહાત્મા હોય એ ઈડલી પસંદ કરે. કેમ? કારણ કે ઈડલી માટેનો પ્રેમ હજુ બુદ્ધિમાં ક્યાંક સચવાયેલો હોય જ. એને રોટલી માટે દ્વેષ ના હોય, પણ મળે તો રોટલીના ઓપ્શનમાં ઈડલી ખાય. આને કહેવાય વાસના. અને આપણને પણ કોઈક જગ્યાએ, દાખલા તરીકે તમે બહુ ફરતા હો, અમે તો બહુ જ ઓછું ફર્યા તો એ થોડી સમજણ પડવા માંડી. કોઈક માણસ વારંવાર ફ્લાઇટમાં જતા આવતા હોય અને મુંબઈ જવાનું થયું, ઉતર્યા, અમારે મુંબઈમાં બદલવાનું હતું પ્લેન,
એ કે ઉભા રહો, એક સરસ જગ્યાએ તમને કશું ખાવા લઈ જાઉં. ક્યારેક 3 વર્ષ પહેલા કંઈક ખાધું હશે. એ કહે છે ઉભા રહો, આપણે એક જગ્યાએ જઈએ, સરસ ખાવા છે. કેમ? એ જે ખાધેલું તે વખતે 3 વર્ષ પહેલા એનું સંસ્કાર અંદર હતા. જેવો ચાન્સ મળ્યો, સંસ્કાર ઉદ્ભુત થઈ ગયા. મેં કહ્યું આપણે ખાવા નથી જવું પડે એવું, આપણા થેલામાં ખાવાનું બધું જ છે, આપણે બધાને થઈ રહે એટલું. કે ના આપણે જઈએ, બહુ સરસ છે, બહુ માતાજી બહુ સરસ છે, માતાજી ચલો. માતાજીને જવું પડ્યું. માતાજી ભલે ના ખાય પણ જવું તો પડે. એટલે આનું નામ સંસ્કાર. મારીચ મરે નહીં. એટલે એ જુદા જુદા રૂપ ધારણ કરી અને આવે. એ કે છે અત્ર મારીચ ન સંદેહ એવમ ભૂતો મૃગ કુતઃ. આવો મૃગ કોઈ દિવસ કોઈ જગ્યાએ જોયું છે, સાંભળ્યું છે, વાંચ્યું છે, ચિત્ર જોયું છે? આવો મૃગ હોય જ નહીં. અને એટલે લક્ષ્મણ એની જે વ્યવહારિક બુદ્ધિ છે એનાથી રામજીને થોડાક ચેતવે છે. એ કે છે આ તો મારીચ જ છે, કોઈ સંદેહ નથી, આવું મૃગ કદી જોયું નથી, હોય જ નહીં. એટલે તમે નકામાં જાઓ છો એવું આમ તો એને કહેવું છે, પણ મોટા ભાઈને એવું કહેવાય નહીં. અને રામજી પણ સમજી જાય છે. રામજી વચ્ચેનો રસ્તો કાઢે છે. શ્રી રામ ઉવાચ યદિ મારીચ એવાયમ તદાહન્મી ન સંશયઃ મૃગશ્ચેદાનયિષ્યામિ સીતા વિશ્રમ હેતવે. એવ યદિ મારીચ એવ અયમ. જો આ મારીચ જ હોય તો, મારીચ એવ કે છે એટલે મારીચ જ જો હોય તો તદા ન સંશય હન્મી, હું એનું હનન કરીશ, એમાં કોઈ સંશય નથી. રામજીને ખબર છે કે પોતે બ્રહ્મ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે. કોઈ પરમાત્મા માટે કોઈ પણ કામ અશક્ય નથી. એટલે એ મારીચને પણ મારી શકે, મારે જ. જો એ મારી જશે તો હું એને મારી નાખીશ. મૃગશ્ચેત, ચેત એટલે જો એ ખરેખર મૃગ હોય તો આનયિષ્યામી, એને હું લઈ આવીશ. કેમ? સીતા વિશ્રમ હેતવે. સીતાને શ્રમમાંથી આનંદ મળે એટલે. કારણ કે કામ તો કરતા જ હશે ને સીતાજી, 2 જણ 3 જણ માટે ખાવાનું બનાવવાનું અને ઘર બર સાફ રાખવાનું, પતિની અને દિયરની બંનેની સેવા કરવાની. ભલે સેવા કરતા હશે લક્ષ્મણજી, પણ સીતાજીને સ્ત્રી તરીકે કંઈક કામ કરવું પડતું હશે. એટલે કે છે વિશ્રમ. શ્રમ એટલે પરિશ્રમ, એમાંથી મુક્તિ. કામ પતે એટલે પછી આનંદનું એક સાધન. તો એ કે છે સીતા વિશ્રમ હેતવે. સીતાજીનું મન પ્રસન્ન કરવા માટે મૃગ જો હશે તો એને લઈ આવીશ. ગમિષ્યામી મૃગમ બદ્ધ્વા હ્યાનિષ્યામી સત્વરઃ ત્વં પ્રયત્નેન સંતિષ્ઠ સીતા રક્ષણોદ્યતઃ. ગમિષ્યામી મૃગમ બદ્ધ્વા હિ આનયિષ્યામી સત્વરઃ. એટલે હું જવું જ છું, જવાનો જ છું, અને મૃગને હમણાં બાંધી અને સત્વર જલ્દીથી લઈ આવું છું. પણ તું શું કરજે? પ્રયત્નેન સંતિષ્ઠ, પ્રયત્નપૂર્વક તું અહીંયા ઊભો રહેજે અને સીતાના રક્ષણ માટે ઉદ્યત એટલે તત્પર થઈને, સીતાનું રક્ષણ કરવા માટે તત્પર થઈ અને તું અહીંયા રહેજે.
इत्युक्त्वा प्रययौ रामो मायामृगमनुद्रुतः माया यदाश्रया लोकमोहिनी जगदाकृतिः इति युक्त्वा प्रययौ રામઃ. રામ આવું બોલી અને પછી ગયા, નીકળ્યા. કેવી રીતે? માયા મૃગમ અનુદ્રુત, માયા મૃગને પાછળ પાછળ, અનુદ્રુત એટલે એ માયા જે મૃગ જેવું જતું હતું એવું એની પાછળ પાછળ દોડતા દોડતા ગયા. દ્રુત, દ્રુત એટલે દોડવું, જલ્દી જવું, બરાબર ને? આપણે છે ને પેલો દ્રુત માર્ગ, એક્સપ્રેસ વે, બરાબર? તો દ્રુત એટલે ઝડપથી, જેટલું મૃગ ઝડપથી જતું હતું એટલા ઝડપથી રામ એની પાછળ દોડ્યા. હવે એ કયું મૃગ છે? માયા મૃગ. અને માયા કેવી છે? મહાદેવજી બહુ હોશિયાર છે, એટલું સરસ બોલે છે. એ કે છે યત આશ્રયા માયા, જેના આશ્રયમાં માયા છે. એ મૃગની પાછળ આ જગત ગુરુ, આ જગદીશ્વર દોડે છે. માયાની પાછળ અત્યારે જગદીશ્વર દોડી રહ્યા છે. પણ માયા કેવી છે? જગદીશ્વરના આશ્રિત છે. એટલે જગદીશ્વર કે તો માયાએ આવી જવું પડે. પણ અહીંયા તો નાટક છે. અને એટલે માયા યત, યત એટલે યત પરમેશ્વરમ, યત પરમેશ્વરમ માયા આશ્રયા. અને કેવી છે માયા? લોકમોહિની જગદાકૃતિ. આ જગતની આકૃતિ રૂપે મોહિની છે. હવે આપણને સમજણ પડી ને કે આ જગત આપણને કેમ ખેંચે છે. કારણ કે મોહિની છે. જગતની આકૃતિ રૂપે માયા એ મોહિની બની અને ઊભી રહી ગયેલી છે. અને આપણે એ માયાની પાછળ દોડી રહ્યા છીએ. કારણ કે જગદીશ્વરનો હાથ આપણા માથા ઉપર નથી. જો જગદીશ્વરનો હાથ આપણા માથા ઉપર હોય તો આપણે આ જગત રૂપી, જગત આકૃતિ રૂપી માયા પાછળ ના દોડીએ. અને જગદીશ્વરનો હાથ આપણા ઉપર ક્યારે હોય? જ્યારે આપણે જગદીશ્વરની ઉપાસના, એમની ભક્તિની પાછળ પડેલા હોઈએ. જગદીશ્વરની ભક્તિ એકમાત્ર આપણું જો ધ્યેય હોય તો એ જગદીશ્વર પ્રસન્ન હોય. અને પ્રસન્ન હોય તો આ જગદાકૃતિ મોહમાયિની, લોકમોહિની માયા આપણને કંઈ કરી શકે નહીં. એટલે બહુ સુંદર, સરસ એવો આ શ્લોક છે કે જે માયા યદાશ્રયા, માયા જેના આશ્રયે છે એવી લોકમોહિની જગદાકૃતિ નિર્વિકારશ્ચિદાત્માપી પૂર્ણોપી મૃગમન્વગાત ભક્તાનુકંપી ભગવાન ઇતિ સત્યમ વચો હરિ. હવે આ નિર્વિકાર છે. ચિદાત્મા, નિર્વિકાર ચિદાત્મા જગદીશ્વર, ચૈતન્ય રૂપી ઈશ્વર. ચિદાત્મા એટલે ચૈતન્ય. ચિદાત્મા અને નિર્વિકાર જે છે એને કોઈ વિકાર ના થાય. તો પછી આ કેમ દોડે છે? એ કે છે એ પૂર્ણોપી, એ પૂર્ણ પણ છે, તો પણ મૃગમ અન્વગાત, મૃગની પાછળ ગયા. તો ખરેખર ભગવાન છેતરાઈ ગયા આ માયા મૃગથી? એ કે છે ના, ભક્તાનુકંપી ભગવાન. ભક્ત, સીતા જેવી મહાન ભક્ત છે રામની. એ ભક્ત જો માંગે તો ભગવાન બધું આપી દે. એટલે
ભક્તાનુગામી ભગવાન, ભક્તની પાછળ પાછળ ભગવાન જાય છે. ભક્ત કેમ કરે છે, અને એટલે બહુ સરસ ભજન છે ને, પેલો ભક્ત કે તમે નાચો તો ભગવાન નાચે છે, અને ભક્ત કે તમે મારી સાથે રાસ રમો તો ભગવાન રાસ રમે છે. એટલે ભક્તાનુકંપી ભગવાન ઇતિ સત્યમ વચો હરિ. આ ખરેખર બહુ સત્ય વચન છે. ખરેખર ભગવાન એવા જ છે. એટલા માટે આ માયા મૃગની પાછળ રામજી દોડ્યા. ખરેખર રામજી તો કેવા છે, એ તો કે છે નિર્વિકાર ચિદાત્મા છે, પૂર્ણ છે. એવા જે ચૈતન્ય સ્વરૂપ પૂર્ણ નિર્વિકાર પરમાત્મા એ માયાની પાછળ દોડ્યા ભક્તના આગ્રહથી. એટલે ભક્ત આગ્રહ કરે તો ભગવાન બધું કરે. બાકી આપણે બે આવતા અઠવાડિયે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.